ના સફળ થયા. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન લીધું. આજ મારા નયના સફળ થયા. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. આજ મારા નયના સફળ થયા. શ્યામજી સંગ શ્યામા રહે, લાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી, ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડાને હરિયે. અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારન સંકટ નિવારન ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. સાદ કરે જશોદા માવડી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાલ. જમુનાના તીર રળિયામના, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાલ, મૈડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયામના. જશોદા જગાવે મહાવને, સુતા જાગો નિતાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયામના, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગ મહોલ, દાતન આલો જશોદા માવડી.
મારે થાય છે વાર જમુનાના તીર રડિયા મના સોના જારી જમુના જલ ભરી આવે રે દાતન સાર દાતન આલુ દીનાનાથને મુખલું વારું માલ જમુનાના તીર રડિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માઈ કરમે દોનીને ખભે દામનું જશોદા દોવાને જાય જમુનાના તીર રડિયા મના વાછરડા વાડે ગોવાળીઓ જશોદા દોએ છે ગાય સોના વાટકા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુનાના તીર રડિયા મના દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાઢા થાય રોટલી આલુ હરી હાથમાં માહી માખન સા જમુનાના તીર રડિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથું દીનાનાથની લેન મોટેરી થાય જમુનાના તીર રડિયા મના પૂરી તરુમ સુરની શિરો સુગંધદાન અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રડિયા મના તરત નાતાવ્યા ધ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રડિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રડિયા મના માડન આવી મધુવનથી લાવી ચોસર હા લબરાવું હરિને અંબોડે મોહી ગોળની બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પિસ્તા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રડિયા મના ચરણ મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રડિયા મના જશોદાએ મહેડા વલોવિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રડિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રડિયા મના કદમ ચડીને જંપલાવ્યા બેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રડિયા મના
ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદા માત. કાલિંદીના જલ છે બિહામના, મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તિલ રળિયામના, કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળીએ ઉપર રાખ્યો, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, કાલિંદીમાં જંપલાવ્યા, નાથ્યો કાળીના. નાગનાથીને તમે સાંચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામના, ગોકુળ રાખ્યું રે લંતુ, ત્યારે કોણ હતું સાપ. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામના, જમુનાજી તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયામના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામના, ગોકુલ લીલા જે કોઈ સાંભળે, ગાયે નર ને નાર. ભવસાગર ફેરો ટલે ગાયે માધવ દાસ. જમુનાના તીર રળિયામના, ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહીએ સુઈએ રે. નાનાથ કીમો ઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, અચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ બહુ જલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત દુબકા મારે, દુનિયા બુડી માહે રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મલતો પવન જશે રે, માટી મલતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું.
જીવનજી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસને બતી આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજ ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગીતને તારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળે. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો. સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણ આધાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. રામ કબીર વાંચન લઉં છું. રામ જીવથી બહાર નથી. હાડ જરે જસ લાકડી બાર જરે જસ ઘાસ. કબીરા જરે રામ રસ જસ કોઠી જરે કપાસ. ભાવાર્થ. મૃત શરીરને બાળવાથી તેના હાડકાં લાકડાની જેમ અને વાળ ઘાસની જેમ બળે છે. પરંતુ પરોક્ષમાં રામ માનીને તેની ઉપાસના તેમજ વિરહ વેદનામાં જીવ તે રીતે અંદર અંદર બળતો રહ્યો. જેમ કોટડીમાં કપાસ બળી જાય તેમ બહાર ખબર પણ ન પડે. વ્યાખ્યા. સદ્ગુરુ આ સાખીમાં શરીર અને ભ્રાંત લક્ષ્યની નિસ્સારતા પર એક સાથે પ્રકાશ પાડ્યો છે. તેઓ કહે છે કે આ શરીરની શી વિશેષતા છે.
આ તો જોત જોતામાં એક દિવસ નિર્જીવ થઈ જાય છે, ત્યારે તેની કોઈ કિંમત નથી રહેતી. આને લોકો માટીમાં દાટી દે છે, અથવા પાણીમાં ફેંકી દે છે, અથવા લાકડા પર મૂકી બાળી દે છે. જો આને માટીમાં દાટી દીધું તો એ થોડાક દિવસોમાં સડીને માટી થઈ જાય છે. જો પાણીમાં ફેંકી દીધું તો માછલા કાચબાનો ખોરાક બની જાય છે, અને જો લાકડા પર મૂકીને બાળી દીધું તો તેના હાડકાં લાકડાની જેમ બળી જાય છે, અને વાળ ઘાસની જેમ બળી જાય છે. અંતે શરીરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આ બાજુ જીવનનું લક્ષ્ય પરમ શાંતિની પ્રાપ્તિ રહ્યું, તે સફળ ન થયું, કેમ કે મનુષ્યને રામનો યથાર્થ બોધ ન થયો. તેને એવું જ્ઞાન જ થયું કે રામ નિસ્વરૂપમાં જ છે, અને જળ વાસનાઓ તજીને નિસ્વરૂપમાં સ્થિત થવું જ રામમાં રમવું અથવા રામને મેળવવા બરાબર છે. જીવ તો પોતાના સ્વરૂપ ભૂલવશ રામને પોતાનાથી અલગ માનીને તેના દર્શન માટે રાત દિવસ વ્યાકુળ બની ભટકતો રહ્યો. જેમ કોટડીમાં રાખેલ રૂમાં કોઈ કારણસર આગ લાગી જાય અને તે અંદર ને અંદર બળીને રાખ થઈ જાય, તેમ મનુષ્યની અંદર ને અંદર જીવનભર રામ વિયોગની અગ્નિ ધગધગી રહી, અને તે તેમાં બળતો રહ્યો. પરંતુ જીવથી અલગ કોઈ રામ હોય તો તેને મળે ને. જે લોકો બ્રહ્મવશ પોતાના આત્માથી અલગ રામ માનીને તેનો વિયોગનો કાલ્પનિક અનુભવ કરે છે, તેઓ જીવનભર કેવળ દુઃખનો અનુભવ કરે છે, અને તેના સમય અને શક્તિને વેડફી નાખે છે. અલગ જો રામ છે જ નહીં તો તે મળશે કેવી રીતે? એટલા માટે મનુષ્ય અલગ રામની કલ્પના છોડી પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ. તે જ રામ છે, તે જ રહીમ છે. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, પૂજ્ય જગદીશ મહારાજે સાખી ગ્રંથ જે આપણને ખૂબ મહેનત કરીને આપ્યો છે, તે અંતર્ગત પ્રબોધ કા અંગ એની સાખી નંબર 47 અને 48 લઈશું. પરંતુ તે પહેલાં સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 47 47. તો જે કાર ભયો જીવના, જબ પ્રગटे दास कबीर. वेद कर्म धर्म सब काट के, प्रगट किए रघुवीर. जीवन जी प्रगट किए रघुवीर. संतो, આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે કે જ્યારે ભક્ત કબીર પ્રગટ થયા, તેથી ભગવત ભક્તિનો જય જયકાર થયો. તેઓએ વેદના
કર્મકાંડના બધા માર્ગનું નિકંદન કાઢીને રામની ભક્તિને પ્રગટ કરી. વેદ કર્મ ધર્મ સબ કાટ કે. આ અગાઉ જીવનજી મહારાજે દાસકાંડની સાખીમાં પણ કહ્યું છે, કૃષ્ણ કબીરા અવતરા ભગતિ હેત ભરવાડ, જુગલ જોડી જીવના પદ્મનાભ અવતાર. કૃષ્ણ તથા કબીરજીની જોડીએ ગોવાળિયાઓ તથા ભક્તોના ભલા માટે, સાચી ભક્તિ પ્રદાન કરવા માટે પદ્મનાભ તથા ધનરાજ તરીકે અવતાર ધારણ કર્યો. એટલે જ કહેવાયું છે કે સાચે ભક્ત કબીર. નાના ગોપાલદાસજી કહે છે, બંબ બાહેરો જીવના, બંબ બાહેરો જીવના, ડોલે સરેન કાજ, ચકવે દાસ કબીરજી કે પદ્મનાભ કો રાજ. નાના ગોપાલદાસજી કહે છે, સદગુરુની ઈષ્ટદેવની ભક્તિના ક્ષેત્રની બહાર દોરાઈ જવાથી આપણું કાર્ય પાર પડે નહીં. માટે ભગવાન પદ્મનાભના ભક્તિના રાજ્ય ઉપર ભક્ત કબીરજી ચકોર સાવધાનપણાથી દેખરેખ સંભાળ રાખે છે. પૂજ્ય જગદીશ મહારાજ નોંધમાં લખે છે કે ગર્ભરૂપી રાફડાની બહાર જન્મ લઈને આવ્યા પછી વિષયો મોહ માયામાં રાચવાથી આપણો ઉદ્ધાર થશે નહીં, પણ ભગવાન પદ્મનાભજીના સામ્રાજ્યમાં ભક્ત કબીરજી ભગવત ભક્તિથી આપણા ઉદ્ધાર માટે ચકોર દ્રષ્ટિ રાખે છે અને વેદોના બતાવેલા બધા માર્ગોમાં ભટકી જવાય નહીં, ભૂલવાય જાય નહીં. કબીરજીની પણ બીજી એક સાખી જોઈશું. કબીર ભગત ભલેરા બાપડા, કબીર ભગત ભલેરા બાપડા, अपनी अपनी ली, चकवे दास कबीर जी और सबे मंडली. દાસ કબીરજી કહે છે, ભોળા બિચારા ભક્તોએ પોતપોતાની રીતે ભક્તિ કરવા માંડી છે, પણ ભક્ત કબીરજી તો ચકોર સાવધાનીથી ભક્તિ કરનાર શ્રેષ્ઠ ભક્ત છે. બાકીના બીજા બધા તો ખંડિયા ભક્ત જેવા ગૌણ ભક્ત છે. કબીરજીએ સાચી રામની ભક્તિ બતાવી દીધી છે અને કર્મકાંડી દેખાડાની ભક્તિનો છેદ ઉડાડી દીધો છે. જય જયકાર ભયો જીવના, જબ પ્રગટે દાસ કબીર. એ જ વાતને આગળ સમજાવતા જીવનજી મહારાજ કહે છે, જનુની એસા પુત્ર જન્મીએ જૈસા દાસ કબીર, ભક્ત ખંભ ગોવિંદ કહે, ભક્ત ખંભ ગોવિંદ કહે, ડગા બધાવે ધીર. પૂજ્ય જગદીશ મહારાજ આ સાખીને સમજાવતા કહે છે, હે માતાઓ, તમે એવા ભક્તિશાળી પુત્રને જન્મ આપજો કે જે ભક્ત કબીર જેવો અટલ ભક્તિશાળી હોય, કે જેમણે ભગવાન પણ ભક્તિને મજબૂત ટેકો આપનાર સ્તંભ જેવા કહે છે અને જેઓ કર્મકાંડીઓથી અને વેદોની વાતોથી ગેરમાર્ગે દોરાઈ જતા હોય, ભગવાનની ભક્તિમાંથી ડગી જતા હોય, તેમને અડગ વિષ્ણુ ભક્તિમાં પ્રવૃત્ત રાખે છે. વણકર એવા કબીરજીએ સંસારને જીતી લીધો છે, માયાને
વશ કરી લીધી છે. એવા તે બધામાં સર્વોપરી છે. તેઓએ જેમનામાં જેટલી ધીરજ હતી, જેટલો વિશ્વાસ હતો, તેટલી ભગવાન નામની લાણી કરી છે. निर्भय खाट कबीर की, निर्भय खाट कबीर की, सब संतन लीनी बांट, ताके कछु नहीं जीवना, ताके कछु नहीं जीवना, जाके मन में आट. જીવનજી મહારાજ કહે છે, કબીરજીએ ભવસાગર તરવા માટે જે નિર્ભય ભક્તિરૂપી જહાજ બનાવ્યું હતું, તેને બધા સંતોએ પસંદ કરી લીધું. જુદી જુદી રીતે ભક્તિ સ્વીકારી લીધી. પણ જેઓના મનમાં વેદોના મતાંતરોની આંટીઘૂંટી હતી, તેઓને તેનો કંઈ પણ લાભ મળી શક્યો નહીં. વેદ માર્ગીઓને અને કર્મકાંડીઓને કબીરજી પાખંડવાદ તરીકે ઓળખાવે છે. સમાજમાં પ્રવર્તતી પાખંડ લીલાઓ, દંભીપણા કબીરજીએ એક જ ઝાટકે દૂર કરી નાખ્યા અને રામની સાચી ભક્તિ પ્રગટ કરીને કબીરજી કહે છે, સતગુરુ सत का शब्द है, सदगुरु सत का शब्द है, जिन सत ही दिया बताए, जो सत को ग्रही रहे, जो सत को ग्रही रहे, तो सत ही मां ही समाए. કબીરજીની આ સાખીને પૂજ્ય જગદીશ મહારાજ સમજાવતા કહે છે, સદગુરુ તો હંમેશા શબ્દરૂપી સત્ય દર્શાવતા હોય છે. એમણે તો પ્રેમ ભક્તિ પ્રકાશનું સત્ય હતું તે બતાવી દીધું. ઉદા ભક્તો જો આ સાચી ભક્તિરૂપી સત્યને વળગી રહે તો સાચે જ હરિના ચરણ કમલરૂપી સત્યમાં વિશ્રામ પામે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સાખી નંબર 48. કુલ કબીરો પ્રગટિયો, વેદ કિયો વિચાર, હરિજન શું કરી વિનતી, હમ રહેણે દો સંસાર. જીવનજી હમ રહેને દો સંસાર. જીવનજી મહારાજ કહે છે, જ્યારે ભક્તોના કુળમાં કબીરજી પ્રગટ થયા ત્યારે વેદે ગભરાઈને વિચાર કર્યો અને ભક્તોને આજીજી કરીને કહેવા લાગ્યો કે મને સંસારમાં રહેવા દો. સંતો ભગવાનની રચાયેલી માયાના ભાગરૂપે વેદ માર્ગમાં બ્રહ્મા વગેરે જેવા ચાલ્યા તે વેદમાં કર્મકાંડ ભરેલું છે. વેદવાળા કર્મકાંડની જપ તપ વ્રતની બીજી બાબતોમાં ખૂટાઈ મરે છે. પૂજ્ય યદુનાથ લખે છે, પરમાર્થના માર્ગમાં અહમ મોટો દુશ્મન છે. માટે વેદનું અહમ વધુ નડે છે. તેથી જીવનજી મહારાજે ઉદા ભક્ત પરંપરામાં કર્મકાંડ અને વેદનો છેદ કરી નાખ્યો, ધરમૂળથી ઉડાવી દીધો છે. ભલે ને મોટો યોગી હોય કે યતિ હોય કે પછી પંડિત જ્યોતિષી હોય, પણ સંતની સંગત વગર કોઈથી પણ રામ ભગવાનની ભક્તિ થઈ શકશે નહીં. ઉદા ભક્તોને તો બે જણનું જ બળ મળ્યું છે. એક ભક્તોમાં શ્રેષ્ઠ
સંત કબીરજી અને બીજા યુદ્ધ ભૂમિમાં અડગ રહેનાર રામ છે. આ રામ અમારી રક્ષા કરે છે અને સંત કબીરજી અમને ભગવત ભક્તિમાં વિશ્વાસ અપાવે છે. હવે કબીરજીનું ગોડીનું એક પદ જોઈશું. મન રે તું હરિ ભજ ભાઈ, મન રે તું હરિ ભજ ભાઈ, જા દિન તેરા કોઈ ના હોસી, જા દિન તેરા કોઈ ના હોસી, તા દિન રામ સહાય, તા દિન રામ સહાય. કબીરજી કહે છે, અરે મન, તું હરિનું ભજન કર, કેમ કે જ્યારે તારું કોઈ નહીં હોય ત્યારે તે સમયે રામ તને મદદ કરશે. પછી કહે છે, તંત્ર ન જાણું મંત્ર ન જાણું, ના જાણું સુંદર કાયા, મીર મલક બડે રાજા રાણા, તે સબ ખાએ માયા. અર્થાત હું તંત્ર પણ જાણતો નથી કે મંત્ર પણ જાણતો નથી કે શરીરની સુંદરતા પણ હું સમજતો નથી. મોટા મોટા રાજાઓને અને સરદારોને પણ માયા ખાઈ જાય છે. એ માયા જે વેદોએ રચેલી છે. વેદ ન જાણું ભેદ ન જાણું, જાણું એક હી રામા, પંડિત કુ પછવાડા કીના, દ્વાર કિયો જીતનામા. નામદેવની વાત છે. કબીર કહે છે, હું તો વેદ કે વેદના રહસ્યને પણ જાણતો નથી. હું તો ફક્ત એક રામને જ જાણું છું, જેણે કર્મકાંડી પંડિતોને અને બ્રાહ્મણોને મંદિરની પાછળ કરી દીધા અને મંદિરનું મુખ્ય દ્વાર જે તરફ નામદેવ હતા તે તરફ ફેરવી નાખ્યું હતું. રાજા અમરીશ કે સુખ કારણ, રાજા અમરીશ કે સુખ કારણ, ચક્ર સુદર્શન જાર્યો, दास कबीर को ऐसो ठाकुर, दास कबीर को ऐसो ठाकुर, भगत के शरण उभरो, भगत के शरण उबारो. અંતમાં કહે છે, જેણે અમરીશ રાજાને સુખ આપવા, એને બચાવવા સુદર્શન ચક્રને મોકલ્યું હતું. કબીરજી કહે છે, એવો મારો સમર્થ ભગવાન એ છે જે શરણે આવેલા ભક્તને હંમેશા ઉગારે છે. અંતે કબીરજીની જ એક સાખી લઈશું. કબીર હમ જાના હરી દૂર હૈ, કબીર હમ જાના હરી દૂર હૈ, લોક વેદ કી છાઈ, ગિરી ગહવર ઢૂંઢત ફિરે, ગિરી ગહવર ઢૂંઢત ફિરે, હરિ બિરાજે ઘટ માહી, હરિ બિરાજે ઘટ માહી. દાસ કબીરજી કહે છે, આપણે દુનિયાવી લોકો એવું સમજતા હતા કે ભગવાન તો ઘણો જ દૂર છે. તે તો લૌકિક વૈદિક ક્રિયાકાંડની આરાધનાથી મળી શકે એટલો બધો છેટો છે અને તે આરાધના કરી મેળવવા માટે પર્વતો અને ગુફાઓમાં શોધવા પ્રયાસો કર્યા, પણ હકીકતમાં તે તો આપણી પ્રેમ ભક્તિમાં જ બિરાજે છે. એટલે જ જ્ઞાનીજીને પણ કહેવું પડ્યું કે સદગુરુ કે પ્રસાદ તે, સદગુરુ કે પ્રસાદ તે, પાયા આત્મ રામ, જ્ઞાની કछु ના કિયા, સહજ સબ કામ. સદગુરુની દયારૂપી પ્રસાદીથી આત્માની ઓળખ થઈ. જ્ઞાનીજીને પણ એમના જીવનમાં જેની તમન્ના હતી
જેની શોધ કરી રહ્યા હતા તે કબીરજીને મળ્યા પછી સહજ સુલભ રીતે મળી ગયું. સૌ પ્રેમી ભક્તો આપણા સદગુરુની વાણીમાં એના ઉપદેશને સમજીને ચાલે અને આપણા સૌની ઉપર જીવનજી મહારાજની અનંત કૃપા વરસે એ જ અભ્યર્થના સાથે આજના સત્સંગને સંપુટ આપીને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર.